મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે બેટ દ્વારકા અને દ્વારકાના પ્રવાસે હતા ત્યારે તેઓને પ્રાચીન દ્વારિકાના દર્શન થયા હતા અને એ પણ સમુદ્રની અંદર મિત્રો। અને આ હું નથી કહેતો પરંતુ વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર આની માહિતી આપી હતી મિત્રો। જો મિત્રો હું તમને જણાવું કે મિત્રો પીએમ મોદી જ્યારે દ્વારિકાના પ્રવાસ ઉપર હતા ત્યારે દ્વારિકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું અને વડાપ્રધાન મોદી માટે દ્વારિકાનો પ્રવાસ ઐતિહાસિક અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલો એવો અનુભવ થયો હતો જે તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો મિત્રો। પીએમ મોદી દ્વારિકાના ઊંડા સમુદ્રમાં પાણીની અંદર ગયા અને સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકાના જઈને દર્શન કર્યા હતા મિત્રો પીએમ મોદી દ્વારકાના ઊંડા સમુદ્રમાં પાણીની અંદર જ્યારે ગયા હતા ત્યારે સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારિકા, હા મિત્રો આ કદાચ એ જ દ્વારિકા છે જે ભગવાન શ્રી કૃષ્ણ વખતે હતી અને પછી સમય જતાં પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી ત્યારે મોદી સાહેબે પ્રાચીન દ્વારિકાના જઈને દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી। એટલું જ નહીં મિત્રો, તેમણે પોતાની સાથે એક મોરપીંછ પણ રાખ્યું હતું જે તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યું હતું મિત્રો। અને આ મોરપીંછ અર્પણ કરતાં જ તેમને દિવ્યતા અનુભવ થઈ હતી અને તેમને એવું લાગ્યું હતું કે જાણે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ તેમને આશીર્વાદ આપી રહ્યા હોય મિત્રો। તો મિત્રો આપણે પણ એકવાર કોમેન્ટમાં જય દ્વારિકાધીશ જરૂર લખીએ અને સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય દ્વારિકાધીશ।